નમસ્કાર જૈન મિત્રો, આજે જોવા જાય તો ગણિત વિજ્ઞાનનું છે જિલ્લા પસંદગી છે જ્યાંથી બાકી હતી ટૂંકમાં 801 થી લઈને તો એ જિલ્લા પસંદગી છે આજ રોજ છે એ 10/11/2025 ના રોજ છે એ આજે પહેલો દિવસ આપણે પુનઃ જિલ્લા પસંદગી જે ચાલુ થઈ છે જ્યાંથી બાકી હતી એનો આજે પહેલો દિવસ હતો। આજ રોજ જોવા જઈએ તો 450 જેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા। તો કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ઉમેદવારો ગેરહાજર હતા, કઈ જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે અને ચોખ્ખી ખાલી જગ્યાઓ હજુ પણ કેટલી પડેલી છે, તમામે તમામ છે એ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલા આપણે આજરોજ છે એ કેટલી જગ્યાઓ ભરાયેલી, કેટલી ખાલી છે એ બાબતે વાતચીત કરીશું। ત્યારબાદ કઈ જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે એ બાબતે વાતચીત કરીશું। તો સૌથી પહેલા જોવા જઈએ તો 2 દિવસની જિલ્લા પસંદગીના અંતે કેટલી જગ્યાઓ ખાલી પડેલી હતી એ બાબતે સૌથી પહેલા વાત કરીએ તો ઓપન કેટેગરીમાં છે 343 સીટો હતી। ત્યારબાદ ઓબીસી ની અંદર છે 219 સીટો હતી। ત્યારબાદ એસસી કેટેગરીની અંદર છે 87 સીટો હતી। એસટી ની અંદર 462 સીટો ખાલી હતી। ત્યારબાદ ઈડબ્લ્યુએસ ની અંદર જોવા જાય તો 135 સીટો ખાલી પડેલી હતી। આમ રોજ જોવા જઈએ તો કુલ ટોટલ છે 2 દિવસના અંતે જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ ટોટલ જગ્યાઓ જોવા જઈએ તો 1246 જેટલી જગ્યાઓ ખાલી પડેલી હતી। એના ઉપર આજ રોજ છે જિલ્લા પસંદગી થઈ તો એમાં કઈ કેટેગરીમાં કેટલી સીટો ભરાયેલી એ બાબતે વાતચીત કરીએ તો ઓપનમાં છે 218 સીટો આજે ભરાયેલી। ઓબીસી ની અંદર 21 સીટો ભરાયેલી, કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલા હોય એવા 21 કેન્ડિડેટ છે। એસસી ની અંદર જોવા જાય તો 9 ઉમેદવારો છે એને કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો હોય। ત્યારબાદ એસટી ની અંદર 8 સીટો ભરાયેલી છે। ઈડબ્લ્યુએસ ની 42 સીટો ભરાયેલી છે। તો આજ રોજ જોવા જાય તો ઓપનમાં 218, ઓબીસી માં 21, એસસી માં 9, એસટી માં 8, ઈડબ્લ્યુએસ માં 42 એમ આજ રોજ જોવા જઈએ તો 450 ઉમેદવારોને બોલાયેલા હતા 1250 સુધી, ટૂંકમાં 801 થી લઈને 1250 સુધી બોલાયેલા, એટલે 450 ઉમેદવારોમાંથી છે આજરોજ જિલ્લા પસંદગી છે 298 ઉમેદવારોએ કરેલી છે। 298 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી અને આજ રોજ છે 10/11/2025 ના રોજ કેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે જેનો ઉપયોગ આવતીકાલે જિલ્લા પસંદગીમાં થશે તો ઓપનમાં હજુ પણ 125 સીટો ખાલી પડેલી છે। ઓબીસી માં 198 સીટો ખાલી પડેલી છે। એસસી ની અંદર 78 સીટો છે। એસટી ની અંદર જોવા જાય તો 454 અને ઈડબ્લ્યુએસ ની અંદર 93 સીટો હજુ પણ ખાલી પડેલી છે। એમ જોવા જાય તો ઓપન ની 125 છે એ આવતીકાલે કદાચ ને 1400 જેવી સંખ્યાઓ પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ઓપન છે ફૂલ થવાની સંભાવના લાગી રહી છે। તો હજુ પણ ઓપન ની 125, ઓબીસી ની 198, એસસી ની 78, એસટી ની સૌથી વધારે 454, ઈડબ્લ્યુએસ ની 93 એમ ટોટલ કરીએ તો 948 સીટો હજુ પણ ખાલી પડેલી છે। તો 948 ઉપર આવતીકાલે જિલ્લા પસંદગી થશે। આવતીકાલે પણ 450 ઉમેદવારોને બોલાયેલા છે એટલે જોવા જઈએ તો આજ રોજ છે 450 માંથી છે 298 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને ગેરહાજર ઉમેદવારો છે 152 કે જેને અન્ય કોઈ જગ્યા 1 થી 5 માં કે 9 થી 12 માં કે અન્ય કોઈ સરકારી નોકરી તરીકે નિમણૂક મળેલી હશે એટલા માટે કોમન ઉમેદવાર છે રિપીટ થયા નથી। તો 152 ઉમેદવારો છે ગેરહાજર રહેલા છે। જો તમને પણ ક્યાંય અન્ય જગ્યા મળી ગઈ હોય તો મહેરબાની કરીને સીટો ન બગાડતા। આજ રોજ હાજર ગેરહાજરનો આંકડો આ હતો। આવતીકાલે જિલ્લા પસંદગી 450 ઉમેદવારોને બોલાયેલા છે એટલે 1700 સુધી જનરલ રેન્ક મુજબ જશે અને એનું કટ ઓફ છે 74, 62, 36 સુધી ઓપન નો રાઉન્ડ નું છે અટકેલું છે। હવે જોવા જઈએ તો કઈ જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તો એનું આપણે મૂકી દીધું છે, અત્યારે કમેન્ટમાં પણ નીચે પિન કરી દેશું આપણે। અમદાવાદમાં 3 સીટો ખાલી પડેલી છે। બરોડામાં જોવા જઈએ તો 14 સીટો છે। પછી રાજકોટમાં જોવા જાય તો 1 છે। ત્યારબાદ ખેડામાં જોવા જાય તો 1 છે। સૌથી વધારે જોવા જાય તો પંચમહાલની અંદર છે 227 સીટો ખાલી છે। 227 છે એ એસટી કેટેગરીની છે। એના પછી સૌથી મોખરે સૌથી વધારે સીટો ખાલી પડેલી હોય તો દાહોદમાં ઓપનની 104, એસસી ની 34, એસટી ની 81, ઓબીસી ની 128, ઈડબ્લ્યુએસ ની 49 એમ ટોટલ જોવા જાય તો દાહોદની અંદર 396 સીટો ખાલી પડેલી છે। ત્યારબાદ ભાવનગરમાં 62, ત્યારબાદ અમરેલીમાં જોવા જઈએ તો ટોટલ અમરેલીની અંદર જોવા જાય તો 17 સીટો ખાલી પડેલી છે। જામનગરની અંદર 3 છે। ત્યારબાદ ભરૂચમાં જોવા જાય તો 38 સીટો છે। ત્યારબાદ નર્મદામાં જોવા જાય તો 16 છે। એ આખી કેટલીક જગ્યાઓ ખાલી છે આપણે નીચે પિન કરી દેશું। ઓપનની 125, એસસી ની 78, એસટી ની 453, ઓબીસી ની 198, ઈડબ્લ્યુએસ ની 93 અને ટોટલ જોવા જઈએ તો 947 સીટો ખાલી પડેલી છે અને એક છે એ નગરની છે, બરોબર, આણંદની અંદર। તો આવી રીતે જોવા જાય તો 948 સીટો ટોટલ ખાલી પડેલી છે।
એમાંથી આપણે જોવા જઈએ તો પીએચ ની છે એ સીટો આપણે બાકાત કરવી પડે, એટલે એ કેટેગરીની 20 સીટો છે, પીએચ દિવ્યાંગ કેટેગરીની એની 20, બી ની 19, સી 0 અને ડી ની છે 17. એમ ટોટલ પીએચ કેટેગરીનો જો ટોટલ આપણે મારીએ તો 56 સીટો એ થાય. એક સીટ છે નગરની થાય, એટલે 57 સીટો છે. આપણે 948 ની અંદરથી આપણે વાત કરીએ તો 891 જગ્યાઓ છે, ચોખ્ખી જગ્યાઓ ખાલી પડેલી આપણી સામે રહે. એટલે જે જિલ્લા પસંદગી છે આપણે પીએચ ને બાદ કરીને જ હાલવાનું રહે, કેમ કે એ બી સી ને ડી એ જે પીએચ કેન્ડિડેટ છે એને બાદ કરતા છે તમારી પાસે ચોખ્ખી જગ્યાઓ 891 છે એ તમારા માટે જિલ્લા પસંદગી માટે રહે. આ હતી આજની અપડેટ. જો તમને અન્ય કોઈ જગ્યા મળી ગઈ હોય તો મહેરબાની કરીને સીટો ન બગાડતા. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.